જય સ્વામિનારાયણ. વાંદરાને સમાધિ. છપૈયાથી અયોધ્યા આવી ધર્મદેવે બરહટ્ટાપરામાં સહકુટુંબ નિવાસ કર્યો. અયોધ્યાની શેરીઓમાં રામની વાનર સેના અહીં તહીં આટા મારતી જોઈને કાંકરી ચાળો કરી ઘનશ્યામને રમવાની ભારે મજા પડતી. એક દિવસ પિતા સાથે જમવા બેઠા. માતા પીરસતા હતા. એવામાં એક બુઢિયો વાંદર ઓચિંતો આવી હૂપ કરતો થાળીમાંથી રોટલી ઉપાડી ગયો. એટલે ઘનશ્યામ ઊભા થવા ગયા, પણ પિતાએ કહ્યું, હશે ભાઈ, એના નસીબની એ ભલે લઈ ગયો. વાંદરો છલાંગ મારતો ઝાડ પર ચડી ગયો ને ઘરની સામે ડાળી પર બેસી ઘનશ્યામ સામે જોતો જાય ને રોટલી ખાતો જાય. એવામાં ઘનશ્યામે એના પર ઠપકા ભરી દ્રષ્ટિ કરી એટલે એને સમાધિ ચડી ગઈ. રોટલી હાથમાં જ રહી ગઈ. પૂતળાની જેમ એ વાનર સ્થિર થઈ ગયો. આથી રસ્તે જતા આવતા નાના તેમજ મોટાઓને આ સમાધિનો ચમત્કાર જોવાનો ભારે તમાશો થઈ પડ્યો. કોઈ છોકરા વાંદરાને કાંકરા મારે, પણ વાંદરો ન હલે કે ન ચલે. એમને એમ 2 દિવસ સુધી બેસી રહ્યો. ત્રીજે દિવસે ધર્મદેવે ઘનશ્યામને કહ્યું, બેટા, એને આમને આમ ક્યાં સુધી બેસાડી રાખીશ? એ તો રામનો સેવક કહેવાય. એને હવે છૂટો મૂકી દે. આથી ઘનશ્યામે વાંદરાની સમાધિ પાછી ખેંચી લીધી. વાંદરો ઝબકીને જાગી ગયો. નીચે ઉતરી ઘનશ્યામને પગે લાગીને ચાલ્યો ગયો. ત્યાં ઊભેલાઓને આ જોઈને ભારે નવાઈ લાગી કે ઘનશ્યામ નક્કી કોઈ ચમત્કારી બાળક છે. નહીં તો આ ચંચળ ને તોફાની વાંદરો આમ ઘનશ્યામ પાસે આવીને પગે ન લાગે. આ બાળકના વેશમાં એ ભગવાન રામ હશે.